મારા સાનિધ્યમાં કોઈ આવે કે ના આવે, પણ ઘેર બેઠા મારા જ્ઞાન પહોંચ્યા રૂપાલ જોગણી ચાંદલ દ્વારા. જ્ઞાન પાછળ તડકો પડે ને, આ જગ્યા પડી ને એ જગ્યા બેહાડી શકો છો દીકરા. સેવક કયા છેડેથી ચાલુ કરવું એ કોઈ નક્કી કરી શકતું નથી. મારું આલેલું જ્ઞાન કેવી રીતે વર્તન કર્યું એને વર્ણન કરવું એ ખબર નથી પડતી કોઈને દીકરા. કયું જ્ઞાન કેવી રીતે જ્ઞાન કેવું હોય કયું એ મગજમાં જટાવતું નથી દીકરા. પણ પહેલા શરૂઆતમાં શીખવ્યા તો મા બાપની સેવા દીકરા. મા બાપ કે કરવાનું થાય. મા બાપને જેને કીધું ના કરેલું હોય મા બાપનું એ ભટકતું હોય દીકરા. જેને ભટકવું પડે લખમણ આ સુધી જેને જેને મા બાપની સેવા નહીં કરી હોય, મા બાપના ગીધામાં નહીં રહ્યા હોય ને એને દેવી દેવના મંદિરે મંદિરે ભટકવાનું થાય દીકરા. મા બાપના આશીર્વાદ ના હોય અને મા બાપ તમારાથી રાજી ના હોય ને તો દુનિયાના ગમે તે મંદિરે ફરો ને તો મા બાપના આશીર્વાદ વિના અધૂરા અધૂરા ને મા બાપ રાજી તો દુનિયાના દેવ રાજી દીકરા. પણ દુનિયાના દેવને રાજી કરીને તમે દુનિયાના દેવના પહા આશીર્વાદ લેવા જતા હોય ને તો પહેલા વિચાર કરજો ને, હિસાબ કરજો ને, યાદ કરજો તમારા મા બાપ તમારાથી અથડાતું નથી ને. તમારા મા બાપ કોઈ પણ રીતે ગમે તે રીતે કોઈ પણ કારણે જો યતરાજ હોય અને તમારાથી દુઃખી હોય તો કોઈ પણ મંદિરે જવાની જરૂર નથી. પહેલા મા બાપને રાજી કરો દીકરા. મા બાપ યાત્રાજ હોય તો કોઈ દેવી શક્તિ તમને આશીર્વાદ આલશે નહીં. મા બાપ સિવાય કોઈ દેવી શક્તિનું સોલ્યુશન કે સમાધાન થશે નહીં. દરેક દીકરી દરેક બેઠેલા દીકરાને આ ખાસ મારા શબ્દો દરેકના ઘેર ઘેર પહોંચે દીકરા. કુળનો દીવો હોય તો મા બાપથી, કુળનો દીવો હતો વળે મા બાપ હતા તમારે ત્યારે ધરતી પર જન્મ લીધો દીકરા. એ મા બાપે જેને કુળના દીવાને પૂજી હોય ને એટલી તમે હજુ દર્શન કર્યા નથી બરાબર એના. મા બાપે વર્ષોથી 20 કે 25 વર્ષથી પૂજા કર્યા હોય, તમારાથી આગળ હોય, એના હકનો અધિકાર વધારે હોય તમારાથી વધારે. એ મા બાપ પ્રાર્થના કરે ને કે મા બાપને કદાચ તકલીફ પડી જાય દીકરાથી અને મા બાપ પ્રાર્થના કરે ને માને કે હે કુળના દીવા મારો દીકરો ગીધામાં નથી, યા તો દીકરાને સજા આલશે યા તો દીકરાને સદબુદ્ધિ આલશે. દીકરાને સદબુદ્ધિ મળી જાય પણ સદબુદ્ધિ મળ્યા પછી કદાચ દીકરાની આંખો ખુલે નહીં ને તો એને દેવ સજા આલે દીકરા. અને એ સજા કદાચ એ સજા આલતી હોય અને ઈ માસ કે ઈ બાપ ઈ પ્રાર્થના કરે ને કે મારા દીકરાને બક્ષી દે બા, હવે ઘણું થયું, ઈ જ દીકરાને છોડાવવાની હોય તો માને બાપ છોડાવે દીકરા. કદાચ વહુ બની હોય, કોઈના ઘરની લક્ષ્મી બની હોય ને તો મા બાપ સાસુ સસરાનું માન રાખજો, આની મર્યાદા રાખજો. ખાસ લગ્ન કર્યા ના હોય ને દીકરાના એટલે દીકરાના મનમાં લખમણે મા બાપની ઈચ્છા એવી હોય કે વહુ આવશે લક્ષ્મી જેવી આવશે, એનું ઘર ભર્યું ઉરી રહેશે, ઘરમાં એક માણસ વધશે, વહુ અમારા કીધું કરશે અને અમને રોટલા હાલશે. મા બાપને શું ઈચ્છા હોય, એની શું આશા હોય, એના ઘેડા ઘેડપણમાં એની સેવા થાય, એની ઈચ્છાઓ પૂરી થાય અને એને બે ટાઈમના રોટલા મળે એ ઈચ્છા હોય દીકરા. એને ટાઈમે ટાઈમે એને કપડાં મળે એ શું ઈચ્છા હોય. એને વધારે કોઈ ઈચ્છા હોતી નથી. રૂપિયા જોતા હોય તો દીકરાને જોતા હોય, વડીલને જોતા નથી. વડીલને ખાલી ભગવાનનો આશરો જોતો હોય દીકરા. પણ મારો રોમ દરેકને વાલો હોય પણ રોમને વાલો કરો ને એના પહેલા મા બાપને વાલા કરજો દીકરા. કોઈ કાળો ધાબડો મશાણી મેળીનું નામ સાંભળે ને એટલે ગુદગા મારે
મશાણી મેલડી વાલી, પણ તમને મા બાપ કેટલા વાલા ઈ ધ્યાન કરો. મેલડી કદાચ હુકમ કરે ને તો મેલડીનું કીધું કરે, કુળનો દીવો હુકમ કરે તો કુળના દીવાનું કીધું કરે, પણ મા બાપનું કોને કીધું કરી દીકરા? આ દરેકને લાગે મા બાપ સિવાય તમારી પ્રાર્થના અધૂરી અધૂરી ને અધૂરી. મા બાપ યતરાજ, વારે ઘડીએ કહીશ, મા બાપ યતરાજ તમારાથી દુનિયાની કોઈ દેવી શક્તિ તમને છોડાવશે નહીં. એની અખરાજ બધાય દેવ હિસાબ કરીશ. જેની પાસે આશરો લેવા જ્યાં હોય ને હિસાબ કરીશ. મા બાપનું કીધું કર્યું નથી કર્યું. દુઃખી થતા હોય ઘણા ઘરો તો મા બાપના કારણે, મા બાપની યતરાજગી, મા બાપના હાથમાં દુખેલા હોય. ખાસ ધ્યાન રાખ. મા બાપ નથી આવતા તો કહેતા હોય કે મા બાપ અમારા હારે આવતા નથી. નથી આવતા હારે તો સોલ્યુશન શું થઈ જશે? ન થાય. નથી આવતા એનું કારણ શું? તમને કારણ ખબર હોય તો એ કારણનું સોલ્યુશન કરો. મા બાપને પગે લાગવાથી તમે નાના બનતા નથી. લખમણ જયંતી, મા બાપના પગે લાગવાથી કોઈ શરમ ના હોય. મા બાપને પગે લાગવાનું થાય, પરોને પગે લાગે. ક્યારે લાગે? જ્યારે દિવાળીનો દિવસ આવે ને, નવું દિવસ આવે ને, ત્યારે એકવાર પગે લાગે. આખા વર્ષમાં એક જ વાર પગે લાગે. કોઈ હાસા મનથી લાગે, કોઈ લાગતા હોય એટલે લાગે. કોઈ મિત્ર લાગતા હોય કે ભાઈ કોઈ સગા સંબંધી લાગતા હોય, કોઈને જોઈને લાગે કે પગે લાગવું પડે. નવો દિવસ આશીર્વાદ મળે. આશીર્વાદની આશા હોય દરેકને, પણ સેવા કરવાની હિંમત હોતી. ભલે હવે મારો શબ્દ કોઈને ઠપકો લાગી જાય કર્યા. માસ્તર 1001%, ભલે કોઈના મન મોને કે ના મોને, કોઈ સાસુ સસરાથી કોઈ વહુ દુઃખી થઈ હોય, એનો ગુસ્સો વધારે થતો હોય. કોઈને ઘણી સાસુઓને તો બનતું જ ના હોય. તમારી મા હતી જન્મદાતા, જેને જન્મ આલ્યો પિયરમાં, એ માને હારે બનતું હતું, પણ જેની પાછળ આવીને એની માને હારે બનતું નથી. એ બરાબર નથી, યોગ્ય નથી. તમારા આત્માને પૂછો, તમને સાસુથી શું યાત્રાજ? સાસુ આસુથી વહુ કરીને તો ભગવાન કે માતાજી જોડે જ્યારે તમને આ ઘરમાં આયા ના હોય ને, ત્યારે કેટલી મોનતાઓ રાખી હોય. દીકરો ના હોય ત્યારે મોનતા મોને, ઘરની માની મોનતા મોને, પિયરની માતાની મોનતા મોને, અને છેલ્લે મારા જેવી માતાની મોનતા મોને. દીકરા કોઈ હવાસીર માટી હાલે કે ના હાલે, પણ રૂપાળ જોગણી પાસેથી આશા હોય એટલે મારે હાલવી પડે. હવાસીર માટી હાલી હોય ત્યારે એ દીકરાનો જન્મ થાય. દીકરો છેલ્લે 18-20 વર્ષનો થાય ને, એટલે દીકરાને વહુ લાવવાની ઈચ્છા થાય. મા બાપને ચિંતા થાય, લખમણે મારા દીકરાને પરણાવ. દીકરા મારા દીકરાને હારી વહુ લાવીશ, અમારી સેવા કરશે એવી લાવીશ. આવી આશા હોય, આવી ઈચ્છા હોય. અને જ્યારે એના માટે મહેનત કરી અને કઈક આગેવાને પૈસા બાપા કરીને લગ્ન કરાયા હોય, ખર્ચા કર્યા હોય, કદાચ લગ્નના પૈસા ના હોય ને, અવસરના પૈસા ના હોય, તો મિલકત વેચી મારે દીકરા માટે. ઈ મા બાપ મિલકત વેચી અને દીકરાના લગ્ન કરાવે, દીકરીના લગ્ન કરાવે. અને એ દીકરો મોટો થાય. અરે લખમણે, એ દીકરાના લગ્ન કર્યા પછી વહુ આવે ને, જ્યારે વહુ ના હોય ને, ત્યારે દીકરો માનું કીધું માનતો હોય. દીકરા જ્યારે લગ્ન થાય ને,
એટલે એનો સ્વભાવ બદલાય, એની રહેણી કેણી બદલાય. જયંતિ, જ્યારે આ બરાબર નથી. તમારા ઘરમાં લક્ષ્મી લાયા લીધું. કોને લાયા લી? અરે રે, તમારું અડધું અંગ લાયા લીધું. અરે લખમણે કોને લાયા લીધું? મા બાપને. મા બાપના પછી મા બાપના કીધામાં રહેતા નથી. આ બરાબર નથી. તમારી મા એતરાજ થાય, તમારો કુળનો દીવો એતરાજ થાય, તમારા દરેક દેવ એતરાજ થાય. મારે જયંતિ, પણ આજ બધાય પ્રવચન માટે આયા નથી. બધાયની માંગણી અલગ અલગ, બધાના વિચાર અલગ અલગ. કોઈ દેવગતિનું સોલ્યુશન કરવા આયા અમારી પહા, કોઈ જોણવાયા. વાત કરી ફરીથી કે જોણવા આવેલા વ્યક્તિઓ જોણીને સમાધાન કરજો, નહીતર મારું જાહેર કરેલું ખોટું ના હોય ને એટલે 100% નડે ને. આવા કઈક લોકોને અનુભવ થયા. કઈ કે અનુભવ કર્યા કે ના કર્યા? મારું જાહેર કરેલું ભલે કાળો ધાબડો હોય, અખત ઝોપડી હોય માતા, ભલે અખત ઝોપડી દીપો ઝોપડી હોય કે જવું ઝોપડી માતા હોય, જગતમાં 3 ઝોપડી હોય. અખત ઝોપડી દીપો ઝોપડી ને જવું ઝોપડી માતા. દીકરા, આ 3 ઝોપડી સિવાય કોઈ કાડુડી ઝોપડી હોય નહીં, કોઈ ફૂલભાઈ ઝોપડી હોય નહીં. અલગ અલગ ઝોપડી કોઈ નોમ આલ્યા હોય ને એ તો જાતના પ્રાઇવેટ પાડેલા છે. કાળો પડે મસાણી મેલડી, નખોદની મેલડી તો એ કર્મ કરે એટલે એને નખોદની મેલડી નોમ પડે. પણ અસર તો ઉગતાની મેલડી, એક મસાણી મેલડી ને મળાખો મેલડી, આ 3 મેલડી હોય. દીકરા, આ 3 મેલડી સિવાય કોઈ મેલડી નથી. જેની મેલડીના નોમ પાડ્યા છે ને, કોઈ રાજા મેલડી પાડે, કોઈ ફલાણી મેલડી પાડે, કોઈ ખૂંખાર મેલડી પાડે, એ તો જાતના પાડેલા. દીકરા, પણ દુનિયામાં 3 જ મેલડી. દરેક વ્યક્તિને ખબર હે, કોઈ રાજા મેલડી હોતી નથી. જાતના પાડેલા હોય ને, પણ તમારી વસ્તી પાછળ દુખી ન થાય. ધ્યાન રાખજો દીકરા, તમારી વસ્તીની ઓળખ થાપ ખાશી. તમારી વસ્તીને ખબર નહીં પડે રાજા મેલડી એટલે શું. કોઈ કહેશે કે રાજા મેલડી આવનાર દિવસોમાં, તો કોઈ કહેશે કોઈ ઘરડા માણસ છે ને, અને ઘરડા માણસને પૂછો ને એટલે કે આપણે રાજા મેલડીની પણ બેટા ઉગતાની મેલડી હતી. મને ખબર છે દીકરા, ઉગતાની મેલડી. આવી વાતો થાય જ્યારે જુવાનિયાને ખબર હોતી નથી ને, એટલે ઘરડા માણસોનો સહારો લેવાતો હે ને. ઘરડા માણસોનો સહારો લે લખમણે કે ખબર નથી અમને, અમારા ઘરડાને ખબર હશે. ઘરડાને હરખી કોઈ દર ચા પાતા નથી, કોઈ દી રોટલો હાલતા નથી. જ્યારે જરૂર પડે ને અને દુઃખના દાડા આયા હોય ને, અને કોઈ ન્યાય ખોરવાનું હોય ને, અને કોઈ દેવના કદાચ સાથ લેવાના હોય ને, અને દેવ ખોરવાનું હોય ને જયંતિ, એટલે ઘરડાને યાદ કરી હતી. અમારા ગામડે ઘરડા બેઠા ને એને ખબર હશે, પણ ગામડે બેઠેલા ઘરડા પાસેથી તમારે આખો ઇતિહાસ લેવો, ઇતિહાસ યાદ કરાવો, અને એમની પાસે માહિતી લેવાની હોય. પણ એ ઘરડાને કોઈ દર 500 રૂપિયા હાથમાં આલ્યા કોઈ દી જા હોય તો ગામડે આલ્યા કોઈ દી 500 રૂપિયા. તમારો દીકરો હોય, તમારું બાળક હોય ને, એના માટે 1000 રૂપિયાની વસ્તુ રમકડા ખોરી નાખો ને લાવી દો તમે, અને સારું ખાવાનું લાવી દો. 1000 બચતા 1500 ખર્ચો કરી નાખો. 1000-1500 રૂપિયાનો ખર્ચો કરી નાખે. એક બાળક રોતું હોય ને કે મારે આ જોઈએ, મારે આ સાયકલ જોઈએ, તો ગમે તે દેવું કરીને સાયકલ લે. પણ મા બાપને હરખા જબ્બાઈ ના આલ્યા હોય દીકરા, હરખા લુગડાઈ ના આલ્યા હોય દીકરા. એવા દીકરા હોય કઈક દીકરા. મા બાપના આશીર્વાદ ના હોય ને, હું વારે ઘડીએ કહું છું, મા બાપના આશીર્વાદ નહીં હોય ને, અને મા બાપનું કુણું મન તમારા પ્રત્યે નહીં હોય ને, તો દુનિયાની કોઈ દેવી શક્તિ તમને આશીર્વાદ નહીં આલે. રૂપાલ જોગીની ગેરંટી દીકરા. કોઈ ઉદ્ધાર નથી, મા બાપ સિવાય ઉદ્ધાર નથી.
દાર નથી દીકરા. ભલે હું તો વાતોડી માતા, વાતો કરવા વાળી, મારી વાતો વાતોમાં તમને માર્ગદર્શન મળે દીકરા. મશાણી મેરડી કોઈ ઉડતા સગલા પાડતા હોય, તમારા ઘેડા હોભર્યું હોય, ખાલી ઉડતા સગલા પાડતા હોય અને મડદા ઊભા કરતા હોય, આવી વાતો હોભરી હોય, મડદા પાડતા હોય ને મડદા ઊભા કરતા હોય ને મૂળ છૂટમાં જતી હોય ને, તો એ મડાકો મેલડી દીકરા. મડદું ઊભું કરી નાખે. અરે રે આવા આવા સત્યુગમાં થાતા મશાણમાં લઈ જાય મડદું, લાશ લઈ જાય અને આવી વાતો થતી કે જબરો ભોપો જ્યારે ભોપાને બોલાવે ને આવા મડદા ઊભા કરતા, એવા ઇતિહાસ પડ્યા દીકરા. પણ ક્યારે એ મશાણી મેલડી હોય ને, એ મશાણમાંથી તમારા બાપ દાદા એની સાધના વિદ્યા કરીને લાયા હોય ને, એને મડાકું મેલડી બોલજો દીકરા. એ 84 ખાતાની મશાણી મેલડી જેને કહો, એ મડાકો મેલડી, મડદા ખાવા વાળી મેલડી. પણ એ ઘણા કહેતા ને ઉગતાની મેલડી, ચોખ્ખી મેલડી, જેને ચોખ્ખી મેલડીને બકરા ના લાય દીકરા. એની બકરા ના લાય, માંસ મટન ના ખવડાવાય, એને દારૂ ના પવાય. પણ બધાની ઈચ્છા અને બધાની વેલાની વાયકા હેડી આવી કે મશાણી મેરડી હોય કે ઉગતાની મેરડી હોય તો દારૂ પીવે, બકરા ખાય. બકરા હાલતા ને, પણ જેને જેને હાલ્યા છે એના ઇતિહાસ જો દીકરા. ઝીણવટ ભરી ઝીણી ઝીણી ધ્યાન કરજો. બકરા હાલ્યા છે ને એ દુખી દુખી ને દુખી છે દીકરા. માં નથી બોલતી એવા કઈક માણસો બેઠેલા, કઈક માણસો મારા સાનિધ્યમાં આવે, બકરા હાલતા હોય ઘેર વર્ષે વર્ષે, પણ તે છતાં માતા બોલતી નથી દીકરા. તે છતાં મારો સહારો લેવા આવવું પડે. બકરા એ મહત્વ નથી દેવને. એ તો આજ માણસો, જૂના માણસો ને જેને ખાવા હતા ને એટલે કહેતા માને સડાવવા પડે દીકરા. એને ખાવાની ઈચ્છા થાય ને એટલે મોનતા મોને કોઈ કોમની કે દીકરો થાય ને, કોઈ જરૂર હોય તો, કોઈ પણ જરૂરિયાત હોય ને એટલે મોનતા મોને, બકરાની મોનતા મોને, બકરો સડાવીશ, આ શાંતિ બોલી દે, બકરો સડાવી દીકરા. બકરો સડાવી તો આખા વાહમાં વેસે પ્રસાદી દીકરા, આખા વાહમાં લખમણે. ઈજ માતાઓ, ઈ બકરા ખાવા વાળી માતાઓ, ઈજ ભલે મશાણી મેલડી હોય કે ઉગતાની મેલડી હોય, દરેકને મેં લાપસી કરતા, લાપસી ખાતો શીખવાડીને મેલડી દીકરા. લાપસી ખબર આવી લખમણે. કોઈ માતાએ કીધું ખરું કે મને બકરો હાલો મારે લાપસી ખાવી નથી, મને ભાવતી નથી. દારૂ બંધ કર્યા. કોઈ મેલડી કીધું કે મારે પહેલા વગર ચાલશે નહીં. તમને દારૂ પાવાની ઈચ્છા હોય ને તો ખાલી ગોર ને પોણી એને ધરજો દીકરા. ઈ દારૂ ગણી લેશે, પણ તમારું મન એવું કહેતું હોય તો મેલડી કહેતી નથી. શું બકરા હાલવાથી કે દારૂ હાલવાથી કરેલા ગુના શું મટી જાય ખરા? બકરા ખાતી હોય ને, ભલે અઠવાડિયે બકરો હાલતા હોય ને બકરા ખાવા વાળી હોય ને, તો એવું ના સમજી લેવું કે પાવર વાળી બધું કરીએ કે ના કરીએ કે. હક ન અધિકાર તો બધાય, હક ન અધિકાર ને ગુના આગળ તો બધાય નેસા. કોઈના ગુના કર્યા હોય, કોઈના પાસેથી તમે 50,000 રૂપિયા કે 10,000 રૂપિયા લીધા હોય અને પૈસા લીધા હોય ને તમારી બકરાવાળી મેલડીને કોક બા 50,000 લીધેલા આપણે હાલવા નથી, લેવા આવું ના જોઈએ, ઉઘરાણી આવું ના જોઈએ, આપણે હાલવાના નથી. ચાલે ખરા? ચોજા બકરા તમારા ન્યાય આગળ કોઈ ચાલે નહીં દીકરા. ભલે જેટલું ખાવા વાળી હોય, ઢગલા ગાડલા ભલી ભરી ટોપલા ભરીને ખવડાવું, પણ અધિકાર આગળ બધાય પાછા. એવા અધિકાર રૂપાલ જોગણીએ બતાવ્યા દીકરા. અધિકાર જેનું લીધેલું હોય ને એ આલવું પડે. જગ્યા લીધી હોય, કોઈની જમીન લીધી હોય અને જમીન લીધા પછી કદાચ વેચી દીધી હોય અને તમારા કબજામાં ના હોય અને તમે હાલી ના ગયો એવા હોય ને, તો ખાલી મહેનત તો કરવી જ પડે દીકરા. મહેનત કરવી પડે.
હોમાં ધણીને કહેવું પડે તમને અમે જગ્યા વેચીને એ જગ્યા અમારે પાછી લેવી, તમને 10 રૂપિયામાં વેચીને અમારે 11 રૂપિયા તમને આલવા દીકરા. આવી હિંમત હોવી જોઈએ, તાકાત હોવી જોઈએ અને લેવાની ઈચ્છા હોવી જોઈએ. એમને ખાલી 2 હાથ જોડીને પગે લાગવાથી કોઈ દેવ માફ કરે નહીં. ભલા ઘણા ઘેર અખંડ દીવા ચાલતા હોય, ચોખ્ખા ઘીના દીવા ચાલતા હોય, તે છતાંય દુખીને હક અધિકાર ન છોડે દીકરા. નારીઓને એ અધિકાર નથી, નિવેશ એ અધિકાર નથી. કદાચ ન્યાય હાલવાનું હોય ને એમાં ક્યારે અધિકાર ગણવું નહીં દીકરા. ન્યાય એટલે ન્યાય. 5 રૂપિયા લીધા હોય ને તો 6 રૂપિયાની હિંમત રાખો, લાલચ રાખો નહીં દીકરા. મારા નિયમે હેડવું હોય ને તો લોઢાના સણા સાવવા પડે દીકરા. મારી હારે હેડવા વાળા કોઈ હેડી ના હાકે. તમે તમારા ઘરમાં દીવો કરતા હોય, તમારા કુળના દીવાનો દીવો કરતા હોય અને કુળના દીવા આગળ કદાચ કોઈ કહેતું હોય કે મારી સાઉન્ડ માતા, કોઈ મહાકાળી માતા હોય, સાઉન્ડ માતાને બકરા હાલતા આવું કહેતા. સાઉન્ડ માતાની આગળ બકરો ઉભો રાખે અને કે માં સાઉન્ડ લે, બકરો આલ્યો, માં લે નહીં ને એટલે પોણી છોટે દીકરા. આવી ભોપા હોય ને બુવાજી હોય કે કોઈ વ્યક્તિ હોય ને એટલે એની કળા કરે, એની માથા એને માથા બકરાના માથે કદાચ વાર ઊંચા કરીને એની ઓટી મસળીને એટલે એને હલવું પડે દીકરા. આવી પદ્ધતિ હોય અને કદાચ કોઈ જગ્યાએ ઘરની માને હાલતા હોય અને ઘરની માં રાજી ખુશી લેતી હોય ને તો સીધો લઈ લે દીકરા. મેલતો પણ કલાક ને 4 કલાક સુધી ઊભું રહેવું પડે મંદિર આગળ. 4 કલાક સુધી કે લે માં લે નહીં. એટલે આવી ભૂલો ફલાણી ભૂલો આવી વિચારથી ભૂલો ખોદે દીકરા. વિચારથી ભૂલો ખોદે ને તે છતાં ભળે નહીં દીકરા. થાકીને કદાચ 4-8 કલાક થાય ને એટલે એ કદાચ ફરતી આવે ને કાળો ધાબડો જગ્યાની એરિયાની ફરતી આવે ને એટલે એને શું કરવાનું? એને કોઈ રોકી ના કે, તમારી ઘરની માતા રોકી ના કે, ચમકે એની જગ્યા પર રહેતા હોય એટલે એ બકરાને ગમે તેવો બકરો હોય ને એને હલાઈ નાખે, ધોણાઈ નાખે દીકરા. એટલે રાજી થઈ જાય કે માય લીધો, આપણી માય લીધો, તમારી માય લીધો નથી. તમારી માં તો ભૂખી એ તો લેવા વાળી દીકરા ઝાટિયા લઈ ગઈ દીકરા. કોને ખબર હોય આવી? કોને ખબર? કોઈને ખબર પડતી નથી. બકરો ધૂણી ગયો ને ઝાટિયા લીધા ને એટલે આપણી માય લીધો આવું વિચારતા હોય. પણ માય લીધો એવી કોઈએ પૂછ્યું ખરા? માએ બકરા લીધા હોય તો રૂપિયાવાળા થઈ ગયા ખરા? કોઈના તમારા ઘરમાંથી દુઃખ મટી જા ખરા? એમાં દુઃખી વધતા જા, દુઃખ વધતા. ભલે હું માતા, હું કજિયાળી માતા, મારા ભટિયાણી ના ખૂબ જાજા રામ દીકરા. બેઠેલા દરેક ભાવિકને મારા ભટિયાણી ના ખૂબ જાજા રામ દીકરા. હું એક રાજસ્થાની મારવાડી ભટિયાણી, હું સુડલાવાળી નથણી વાળી ભટિયાણી, હું થાળ ભર્યો ભટિયાણી, હું ભક્તોની વાલી ભટિયાણી. મને વાલે ભક્તો લાગે હું ભટિયાણી. મને ભટિયાણી કોણ ઓળખે? મને ઓળખે ને એનો બેડો પાર કરું ભટિયાણી. વાવાઝોડા આયા હોય, દુઃખના દાડા, દુઃખ આયા હોય ને વાવાઝોડાની જેમ વાવાઝોડું આવેલે રડ ઉડાડે પણ એ શાંત થાય ને એની રાહ જોવી પડે. વાવાઝોડાને બાથમાં ભરાય નહીં, વાવાઝોડું પકડાય નહીં, વાવાઝોડાને કોઈ રોકી શકે નહીં, સમયને કોઈ રોકી ના શકે, સમયને ક્યારે કોઈ રોકી ના શકે. આવું વાવાઝોડા જો કદાચ સમય આવ્યો હોય અને દુઃખના દાડા ચાલુ થયા હોય ને તો ધીરા રહેજો, ધીરજ રાખજો, વેઠતા શીખજો, ક્યારે દુઃખ નહીં આવે દીકરા. વેઠતા શીખવું પડે, હિંમત રાખવી પડે. પણ તમારી હારે તમારા ઘરના સભ્યોય
હિંમત રાખતા હોવા જોઈએ. એક વ્યક્તિ ઘરમાં 4 બોસ કે સભ્ય હોય અને કદાચ આવી કોઈ તકલીફ પડી હોય અને હિંમત કદાચ હારી જાય ને, ઘરના સભ્યો હિંમત હારી જાય બધાય, એક હિંમત રાખજો, મા પર વિશ્વાસ રાખજો. અરે વ્યવહાર કરવાના થાય તો તૈયાર રાખજો. કદાચ દીકરામાં કદાચ મગજ પકડ્યા હોય તો દીકરીઓ તૈયાર રહેશો. વ્યવહાર કરજો માના પાણે. પણ હિંમત રાખીને ખાલી લખમણે એવી હિંમત ન રાખતા કે માં માફ કરો. માફી હું માગો ગોડી? હિંમત રાખીને એનો ન્યાય આલવાનો હોય આલી દો. માફી માંગવાની કોઈ જરૂર પડે નહીં. માફી માગી તો ગુનેગાર બન્યા રહેવું નથી. જયંતી ગુનેગાર બન્યા રહેવું નથી. હાલવાનું હોય એને હાલી દો. હું કાળો દરેક ને મારા ખડા થાબડા મસોણી મેડીના ખૂબ જાજા રામ દીકરા. મારી વસ્તીની લાડકી મસોણી મેડી, હું કાળો ધાબડો, કોઈ નાઈન્ડાની ભક્તિની મેલડી. મારા દીકરાએ કીધું આ સુધીએ કે માં આજ 10 રવિવાર થયા, માં આવતી શમ નથી. મારા દીકરાએ મને મેલી, મને કીધું કે રક્ષા કરજે બધા ભક્તોની માણસોની, એટલે હું માતા આવતી નથી. ગાદીએ દીકરા હું તો ચોકી કરવા વળી, હું કાળો ધાબડો મસાણી મેલડી. મારી ચોકી હોય કે રક્ષણ કરતી હોય ને તો ભાઈ આવે નહીં દીકરા. હું કાળો ધાબડો મસાણી. આપણા એના અનુભવ કોઈને દુશ્મનને કોઈને રામ રામ રામ. દરેક ભક્તને, દરેક દુખિયાના દર્શનાર્થીને કદાચ કેવી કોઈ જરૂર પડે અને મને મેલડીને યાદ કરી હોય તો કહેજો કે નાઈન્ડાની મેલડી દીકરા. મારી ઓળખ મારી વસ્તીની. દુનિયા બધી મસાણી મેડીના નામ અલગ અલગ હોય. કોઈ નામથી અલગ અલગ નામથી પૂજાતા હોય. કોઈ જયંતી કે જયંતી મેલડી, લખમણે જયંતી લખમણે. હું ખેમોણાની મેલડી. અરે રે હું નથી હો, તારા મોઢે આવું છે એવું ખેમાણાની હે ને. તો જયંતી ભલે 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 ભલે. તમારી માં કોઈ વાત બાકી રાખી નથી મેં કે તમને જે જરૂરિયાત હોય, દેવી શક્તિના ન્યાય કે દેવી શક્તિનો કોઈ વ્યવહાર હોય, એ હવે તો બધા બોહિદરી શીખી ગયા. પણ બોહિદરી વાળા વ્યક્તિઓ આગળ જઈને બોહિદરી લીધી હોય અને સોલ્યુશન સમાધાન કર્યું ના હોય અને એની પાછી ફરીથી તકલીફ ચાલુ થઈ હોય ને તો એ બોહિદરીથી મટશે. એના માટે ફરીથી બોહિદરી લેવાની જરૂર નથી. એનો સીધો ન્યાય કરજો. સીધો ન્યાય. બોહિદરીથી કોઈ દેવને સાબિત કરવું હોય ને તો એના અંદર તમારા અંદર હૃદયમાં ભાવ હશે ને તો થાય. જો ભાવ વિના સાબિત કરવાનો વિચાર કર્યો ને તો માર ખાવો પડશે. દેવના માર જેને બેઠા હશે ને, દેવના માર વેઠીને બેઠા સુધી કરા. આમાંથી કોઈ વ્યક્તિ એવું બોલે કે નસીબો હોય થાય તો મારા સાનિધ્યમાં બેહવાની જરૂર નથી દીકરા. નસીબને માનતા હોય તો દેવને ન માનો. દેવને માનતા હોય તો નસીબને હારે જોડાયેલું હોય. દેવ નસીબની હારે. તમારા નસીબમાં લખેલી હોય ને કે મેલડીનો માર ખાવાનો થાય તો 5 વર્ષ માર ખાવાનો થાય કે 10 વર્ષ ખાવાનો થાય, એ નસીબમાં હોય ને એ થાય. પણ નસીબના હારે રૂપાલ જોગણી જોડાયેલી હોય ને તો હારે સમાધાને ભેળા હોય દીકરા. દરેક ગુનાનું સમાધાન મને ભાવે. દરેક દેવનું સમાધાન મને ભાવે. એના મુખ્ય કારણ હું કે મારે વેણ વધાવા લેવાની જરૂર નથી.
જે દેવને ન્યાય લેવો હોય ને એટલે રૂપાળી જોગણીની હારે વાત કરે, મારી હારે વાત કરે, મારા દીકરાને હારે હારો હમા હમી વાત કરાવું. તમારી જબરી ઝોપડી હોય તોય કોઈ કહેતું હોય ને કે ઝોપડી મારી જબરી ઝોપડી, મારો કાળો બસોડો મશાની મેરડી જબરી, મણાખો મેરડી જબરી, તો જબરી કહેતા હોય તો ખોટ ખાજો. તમને જો ન્યાય કરતા આવડશે નહીં ને તો તમારી માતાઓ જબરી એ ખોટી દીકરા, ખોટી દીકરા. દેવ તમને દેવ બતાવે, દેવ તમને દિશા બતાવે, પણ એ દિશાને ઉલ્લેખ કરી અને વાર્તાલાપ કરવો ને એ તો ભોપાના હાથમાં હોય દીકરા. દેવનું ભોપા દિનેશ, ભલે રામ, ભલે 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 બધાયને મારા ખૂબ જાજા રામ દીકરા. કોઈ ગજર કોઈ કહેશે કે માં આજ તો બરાબર આયા. આવું નથી. આવું કદાચ કોઈ નંબર લખાઈને બેઠેલા વ્યક્તિ હોય અને એને ફટાફટ કહી દઉં, એને એક થોડું વિચારીએ ના હોય, એને થોડી યાદ આવીએ ના હોય, અને બીજો કહી દઉં, ત્રીજો પ્રશ્ન કહી દઉં, ત્રીજી ચોથી વાત કહી દઉં, એને ખબર પડે નહીં. તુષ્યનું સમાધાન કરીએ કે ખરા? એટલે મારે ધીરે ધીરે કહેવું પડે આખું દીકરા. પણ ધીરે ધીરે વાળે એને ફાયદો, ધીરે બોલ્યું એટલે એને ફાયદો. પણ તમને શું થાય કે બરાબર માતા હેડતી નથી. અરે ગોડા 24 કલાક રેવા વળી હું જોગણી દીકરા. ભોપોને પૂછવાનું થાય ને તમારે તો પાઠ રાખવો પડે. પાઠ નાખીને ઘરની માતાઓ, ગોમટોડાની માતાઓ બેઠેલા હોય વ્યક્તિઓની બધાની માતાઓ પાઠ મેં બોલાવી પડે, ત્યારે માતા સારું થાય. રૂપાળી જોગણીને કોઈ પાઠની જરૂર નથી. કોઈ દેવને બોલાવવાની જરૂર નથી. હું કાફી દીકરા. કોઈ દેવને બોલાવવાની જરૂર નથી. તમારા જેવા માણસો આવ્યો હોય કે ભોપા આવ્યો હોય એના પાઠ મેં એના દેવને ઉતારવાની જરૂર નથી. હું કાફી. મારે કોઈની મદદની જરૂર નથી. હું જોગણી કાફી. મારા દીકરાની ભક્તિ જબરી ને એટલે હું માતા જબરી. નિયમો નિયમ આગળ બધાય દેવ પાછા દીકરા. વસ્તી નિયમ પાડશે ને દરેક દેવની અને વસ્તી નિયમ પાડશે ને અને સતના માર્ગે અડશે ને તો જ એ દેવમાં સત રહેશે દીકરા. તમારા માટે એનું સત, તમે સતવાળા હશો તો જ તમારી પાસે દેવ રહેશે. પણ જો તમે બોલીને બીજું બોલતા હોય કે તમે સત્ય રાખતા હોય ને અને સત્યના માર્ગે ના હેઠતા હોય ને તો તમારું દેવ તમારી સાથે રહેવાની એને ઈચ્છા ન થાય. સારા હોય હનો